નમસ્કાર ગુજરાત, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર। તો મિત્રો, આજના સમાચાર વિશે વાત કરવાની છે એ પહેલા જો તમે ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। અને મિત્રો, જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને એક લાઈક પણ જરૂરથી કરી દેજો। તો મિત્રો, આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો આજે દિલ્હી સહિત 4 રાજ્યો પર મોટો ખતરો આવ્યો છે। મિત્રો, 26 જાન્યુઆરી પહેલા ઇન્ટેલિજન્સ એજન્સીઓએ મોટા આતંકી હુમલાની શક્યતાને લઈને એલર્ટ જાહેર કર્યું છે। મિત્રો, સૂત્રોના જણાવ્યા અનુસાર ખાલિસ્તાની અને બાંગ્લાદેશી આતંકી સંગઠનો દિલ્હી, હરિયાણા, યુપી અને રાજસ્થાનને નિશાન બનાવવાનું કાવતરું ઘડી રહ્યા છે। અને મિત્રો, વિદેશમાં બેઠેલા કટ્ટરપંથીમાંથી આતંકીઓ આવે છે અને મિત્રો આતંકીઓ આંતરિક સુરક્ષાને નુકસાન પહોંચાડવા માટે પંજાબના ગેંગસ્ટરો સાથે મળીને કોમર્શિયલ નેટવર્કનો ઉપયોગ કરીને ભારતની માહિતી લઈ રહ્યા છે અને ભારત ઠેક ઠેકાણે હુમલાઓ કરશે તેવું અત્યારે કહેવામાં આવી રહ્યું છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ગુજરાતના ખેડૂતો માટે ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો, કુતિયાણાના ધારાસભ્ય ક્રાદલ જાડેજા ફરી એકવાર ખેડૂતોની વહારે આવ્યા છે। મિત્રો, ધેડ પંથકના ખેડૂતોના રવિ પાકને બચાવવા માટે તેમણે સર્વ ખર્ચે ભાદર નદીના 2 ડેમ દરવાજા ખોલાવ્યા છે અને મિત્રો તેઓ છેલ્લા 14 વર્ષથી આ સેવાકીય કાર્ય કરી રહ્યા છે। અને મિત્રો, આ વખતે ડેમના 3 દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે અને મિત્રો આ નિર્ણયથી 80 કિલોમીટરના વિસ્તારના ખેડૂતોને સીધો લાભ થશે અને મિત્રો સુકાતા પાકને જીવનદાન મળશે અને મિત્રો ખેડૂતોમાં આ નિર્ણયને પગલે મોટી ખુશી જોવા મળી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે। મિત્રો, આજે સોના ચાંદીના ભાવમાં ઐતિહાસિક તેજી આવી છે અને મિત્રો ચાંદીએ એક સપ્તાહની અંદર 35,000 રૂપિયા વધીને 2,95,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે। જ્યારે મિત્રો વિદેશી બજારમાં $90.33 પ્રતિ ઓશ ભાવ રહ્યો છે અને મિત્રો આ વર્ષ 2026માં અત્યાર સુધી 224% વધારો થયો છે અને મિત્રો સોનામાં તેજી રહી છે અને મિત્રો સોના 24 કેરેટનો ભાવ છે 3,320 રૂપિયા વધીને દિલ્હીમાં 1,43,930 રૂપિયે પ્રતિ 10 ગ્રામ પર રહ્યો છે અને મિત્રો જ્યારે 22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો આજે 22 કેરેટ સોનાનો ભાવ છે 1,31,950 રૂપિયા, જ્યારે મિત્રો આંતરરાષ્ટ્રીય ભાવ $4,000 $603.51 પ્રતિ ઓશ ભાવ આજે રહ્યો છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો વિદ્યાર્થીઓ માટે નવી યોજના। મિત્રો, ગુજરાત સરકાર દ્વારા ખાનગી ટ્યુશન સહાય યોજના અત્યારે શરૂ કરવામાં આવી છે। મિત્રો, આ યોજના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને શિક્ષણમાં પ્રોત્સાહન મળે તે હેતુથી શરૂ કરવામાં આવી છે અને મિત્રો ગુણવત્તાયુક્ત ટ્યુશન તેઓ મેળવી શકે અને મિત્રો ગુજરાત સરકાર દ્વારા ખાનગી ટ્યુશન સહાય યોજના અત્યારે અમલમાં આવી છે અને મિત્રો આની અંદર કેટલી સહાયની રકમ મળે છે તે વિશે થોડીક વાતચીત કરીએ। જો મિત્રો તમે ધોરણ 10 થી 12 ની અંદર ભણો છો અને મિત્રો તમને આની અંદર ટ્યુશન માટે 15,000 રૂપિયા સરકાર ચૂકવે છે અને મિત્રો લાયકાતની અંદર વાત કરીએ કે જો તમારે ધોરણ 10 ની અંદર 70% થી વધુ માર્ક્સ હોય તો પણ મિત્રો આ 15,000 રૂપિયાનો લાભ તમને મળે છે। મિત્રો, વિદ્યાર્થીઓ માટે આ યોજના શરૂ કરવામાં આવી છે અને મિત્રો દેશના 6 લાખથી વધુ વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આતંકવાદીઓએ આજે હુમલો કર્યો છે। મિત્રો, કિશ્તવાડમાં આતંકવાદી એન્કાઉન્ટરમાં 7 સૈન્ય જવાનો ઘાયલ થયા છે અને મિત્રો અધિકારીઓના જણાવ્યા અનુસાર 3 સૈનિકોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને મિત્રો આર્મીની વ્હાઇટ નાઇટ કોર્પ્સ સોનારના ઉપરના જિલ્લામાં અત્યારે આતંકવાદીનું ઓપરેશન ત્રશ
ઓછી 3-1 ચલાવી રહી છે અને મિત્રો આ ઓપરેશન દરમિયાન સૈનિકોનો સામનો આતંકવાદી સાથે થયો હતો અને મિત્રો બંને બાજુથી ગોળીબાર થયો હતો તેવું અત્યારે કહેવામાં આવી રહ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતોનું દેવું માફ કરો તેવી જાહેરાત ઘણા સમયથી ખેડૂતો કરી રહ્યા છે। મિત્રો ગુજરાત રાજ્યના ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે તો મિત્રો ખેડૂતોના મોઢા પર ખુશી જોવા મળે અને મિત્રો ગુજરાતના ખેડૂતોની આવકમાં વધારો થાય તો પણ મિત્રો ગુજરાતના મોઢા પર ખુશી જોવા મળી શકે છે। મિત્રો આ સિવાય ખેડૂતોના પાકના પૂરતા ભાવ પણ નથી મળી રહ્યા અને મિત્રો જો ખેડૂતોને પાકના પૂરતા ભાવ મળે તો પણ ખેડૂતો આગળ વધી શકે। મિત્રો ખેડૂતોની આવકમાં સુધારો થઈ શકે અને મિત્રો ખેડૂતો પગભર બની શકે અને મિત્રો અત્યારે તમે જોતા હશો કે ખેડૂતોના માથે લાખો રૂપિયાનું દેવું છે અને મિત્રો અત્યારે દિવસે ને દિવસે ખેડૂત દેવામાં ડૂબી રહ્યો છે। મિત્રો 2026ની અંદર ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ કે નહીં નીચે કોમેન્ટના માધ્યમથી જરૂરથી જણાવજો અને મિત્રો એક અહેવાલ મળ્યો છે કે 2026નું વર્ષ ખેડૂતો માટે ખુશીનું વર્ષ રહેવાનું છે અને મિત્રો સરકારે આ વિશે કોઈ સ્પષ્ટતા કરી નથી પરંતુ મિત્રો સરકારે એટલું જણાવ્યું છે કે 2026નું વર્ષ ખેડૂતો માટે ખુશીનું વર્ષ રહેવાનું છે। તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપજો। ધન્યવાદ।